હનુમાન દાદા. આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તમને એમ લાગતું હોય છે કે 2-5 દીથી વ્લોગ નહોતો આવતો, પણ એનું પણ એક કારણ છે. કારણ કે મારે થોડીક નાની એવી એટલે કે થોડીક મોટી એવી પરીક્ષા આવી ગઈ છે, એટલા માટે વ્લોગ નહોતો ઉતારી ગયો. એટલે જો અત્યારે એને ભૂમિકા ચા ને એવું બનાવવા જાય છે, અને આપણી હાટું ચા નાસ્તો ને એવું બનાવવાનું છે. અત્યારે કાઢે છે કપડામાંથી, હું કાઢે કોને ખબર છે. હજી એને તૈયાર થવાનું છે. આજે જવાનું છે જમવા, એક ઠેકાણે પ્રસંગ છે ને, એટલે જમવા જવાનું છે. જો હું જમવા જાય તો થોડું ઘણું શૂટિંગ ઉતારીશ, નકર ઉતારવાનું નથી. કારણ કે હવે તો વાંચવાની તૈયારી કરવાની છે થોડી ઘણી, અને થોડી ઘણી ફાંદો ઓછો કરવાની પણ તૈયારી કરવાની છે. તો હવે હાલો, ચા બની રહી છે. એ રૂમાલને અમારે શું કરવો છે? હાલો ચા બનાવવાનો. હાલો તો એ રૂમાલ લઈને ઊભી છે કે શું કરવું શું કરવું. તો ચા બનાય છે અમારી હાટું, જોઈ લીજો. હાલો જો ભાખરી બની ગઈ છે, ચા બને છે, ઉકળાય છે. તો ચા બની જાય એટલે આપણે રાખજો. આવી ગયા છે જમવા, અને હું ને મારા દાદાનો છોકરો છે જમવા બેસી ગયા છે. બંને જમવાની થાળી લઈ લીધી છે, એ પણ જમવા બેસી ગયો છે. જો રિક્ષામાં બેસી ગયા છે અમે બંને, ને તળાવમાં જવા નીકળી ગયા છે. અને અમે બંને શાંતિથી બેઠા છે રિક્ષામાં, કારણ કે હાલવામાં તડકો લાગી ગયો છે, એટલે રિક્ષામાં તો જવું પડશે. એટલે સીએનજી રિક્ષામાં બેસી ગયા છે ને હાલ્યા જેવી છે હળવે હળવે. મેં કીધું કેટલું ભાડું લીધું? ભાડું તો પૂછવું પડે ને પહેલાં. થઈ કે 10 રૂપિયા લીધું રેલવે સ્ટેશનથી. મેં કીધું હાલો વાંધો નહીં, 10 રૂપિયા રેલવે સ્ટેશનથી દઈ દઈશું, બીજું હું. તળાવ આવી ગયો. આ તળાવમાં જો તળાવનો બસ ડેપો છે, પાર્કિંગ છે. આમ તો બસ ડેપો છે ને, પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે બહુ મોટી. પાર્કિંગ આવી જાય છે, ગાડી બધી પાર્ક કરી દે, રિક્ષા છે, પાર્ક થઈ જાય છે. જો આ માટલા કેવા મસ્ત મસ્ત ગાયોનું બહુ ત્રાસ છે. કેમ બજારમાં ગાય નકરી મળે છે. લચ્છી આવી ગઈ, કૈલાસ લચ્છી હાઉસ. લચ્છી પીવાની મજા. હું ભાવનગર આવું ને લચ્છી પહેલાં પીવો. ચાલો લચ્છી પીવા બધા. મસ્ત ઠંડી ઠંડી લચ્છી છે. પીવી હોય તો આવી જજો બધા. કૈલાસ લચ્છી ભાવનગરમાં તળાવમાં મળે છે. પ્રખ્યાત છે, એક નંબર લચ્છી તળાવમાં છે કૈલાસ લચ્છીના. તમે પીવો ને એટલે 1 ગ્લાસ નહીં પણ 2-3 ગ્લાસ તો દાબો. જો હવે ખરીદી થોડી ઘણી થઈ ગઈ છે. તો ફૂલની દુકાન આવી ગઈ છે, એ હલા જાય છે. આ બજાર છે ભાવનગરનું. ઇનકા હા લઈ જાય છે, ખબર નહીં પડે. બોલ ક્યાં ગલ્લી ચૂકીમાં હાલા જાય છે. ક્યારેક ગાડી લઈને જાવી, ક્યારેક હાલીને જાવી, ક્યારેક 4 વ્હીલર લઈને જાવી, ક્યારેક રિક્ષા હોય. એ બજારું છે ને હોલસેલ. કાંટો લઈ લીધો છે ઇલેક્ટ્રિક, વજન જોખવાનો. તારે જોખવાનો રોજ કંટ્રોલ કરવાનો, વજન વધારવાનો જ નહીં. અમે તો જો આવ્યા આંકડી આંકડી ગલ્લી છે, બધી હોલસેલની દુકાનો છે. હે દુકાને શું હવે પૈસા ખૂટી ગયા બાકી દુકાન ઘરે. ચાવલટે આવી ગઈ છે, બધા વિડીયો ઉતારવા માટે ને ભૂમિકા રાંધવાની તૈયારી કરે છે. જો આનું એ ડાન્સ કર્યો છે આજે. બોખા પાર્ટી. હા હું બસ લે હું કહેવાય કુરકુરિયા કહેવાય. બોખા બોખા ગાય એ બોખા ગાય બોખો એ ખાઈ ગયો, એ ખાઈ ગયો. આજા ખાઈ યાર. આમ જો ખાય, બધાય ખાય. એમ નથી થતું તમે ખાવ. આમ જો કરાય બધા ખાવા.
આંજો 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 ઓલો ધલો ધલો પાછો એ ધલા ધલા જો ઈ ખાય છે આંજો આંજો ઈ ખાવા મળ્યા આંજો કેવા બચ્ચા વાલટી ખાય છે બધા કુરકુરિયા ને એવું ખાવા માંડ્યા છે જો તમારે આવું જ ખાવા બ્લોગિંગ નું થોડું કામ ચાલુ છે તો બચ્ચા વાલટી જો એમ કે તમારે ખાવા આવું જાણી દેતો હોય વિડિયો ઉતારો વિડિયો ઉતારો વિડિયો કેવા કુરકુરિયા ખાવા એવા કુરકુરિયા ખાવા એ તો ગોપાલ છે કેવા એમ કેવાય બધા એ મસ્ત ઘુમડે એક વાત એવી થઈ ગઈ ને ટ્રેન નું ભાડું નું ભાવ સસ્તું થઈ ગયું અડધું થઈ ગયું પેલા એને બોટાદ થી ભાવનગર હતા અત્યારે રિક્ષા જવું પડે આવું પડે રિક્ષા એ બધું એનું એક થાય રિક્ષા ના રિક્ષા નું ભાડું વધુ હોય થોડું હાલવા માંડે તો 10 રૂપિયા કેટલી કહેવાય એટલે ઊંઘ જ આવે ટિકિટ દેખાડો તમે જોજો 2 જણાને ખાલી 50 રૂપિયા જો ટિકિટ તમે દેખાડો સસ્તી થઈ ગયું સસ્તી એક નંબર થઈ ગયું સસ્તી હા એટલે હા સસ્તું થઈ ગયું કોઈ ફોર વ્હીલર ને નહીં આવવાનું ટુ વ્હીલર ને નહીં ટ્રેનમાં આવે ટ્રેનમાં મજા આવે એ શાંતિ જો આવે એ સોફા વાળી સીટ હોય એના ઉપર પંખા ફરતા હોય કે મજા આવે બારી વાળા એ બે સીટો ખાલી હાલો મિત્રો બધા પાણીપુરી ખાવા માટે મેં આવી ગયા છીએ બોટાદ પ્રખ્યાત પાણીપુરી ખાવા માટે આવી જાઓ એક્ઝેક્ટ તાલુકા પંચાયતની સામે છે મસ્ત પાણીપુરી એક નંબર છે પાણીપુરી ખાવાની મજા આવી જાય તમે ખાઓ ને એટલે ખાતા જ રહો જો મિત્રો હવે ઘરે આવી ગયા છે ને ઘરે જો રાંધવાની તૈયારી ચાલુ છે એ તો થાકી ગઈ છે અને હું થાકીને રોજ થઈ ગયો છે અત્યારે બની રહ્યું છે ડુંગળીને કયું શાક ડુંગળી બટેકાનું શાક બનવાની તૈયારી ચાલુ છે જો શાક બાક બની જાય એટલે એ ખાઈ પી સુઈ જવાનું તો આજનો બ્લોગ આવો રહેશે આજનો બ્લોગની એન્ડિંગ બધાને ત્યારે કરી નાખ્યું છે કારણ કે એડિટિંગ કરવામાં ટાઈમ વયો જાય છે થોડાક દિવસથી બ્લોગ નથી આવ્યા તો અમારા બ્લોગને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અમારી ચેનલમાં નવા હો તો બાય બાય જય હનુમાન દાદા.